સુરત શહેરમાં રથયાત્રાના પર્વ પૂર્વે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ડિંડોલી બાદ હવે ઉધના વિસ્તારમાં પણ હત્યાની ઘટના તે સામે આવી, જેનાથી એક જ દિવસમાં 2 મર્ડર થતાં ભારે ચકચાર મચી ગઈ છે। ઉધના રોડ નંબર 9 પર આવેલા અશોક સમ્રાટનગરમાં જૂની અદાવતના લીધે 2 ઈસમો વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે સામસામે જીવલેણ હુમલો થયો। આ લોહિયાળ ખેલમાં ગંભીર રીતે ઘવાયેલા વિક્કી નામના યુવકનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું, જ્યારે જાવેદ નામનો અન્ય ઈસમ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તહેવાર ટાણે જ બનેલી આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ કાફલો એ ઘટના સ્થળે દોડી ગયો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। मेरी मम्मी एक बार मेरे भाई को देखने गई थी। मेरा भाई बैठा था, फिर पिछली बार आवाज आई तो हम देखने गए। मेरा भाई ऐसा लेटा पड़ा था, उसने डायरेक्ट सामान घाल दिया, मेरे भाई को डायरेक्ट जगह पे ही खत्म कर दिया। पहले भी मेरे बाप को मारा, अभी भी मेरे भाई को मारा। पहले भी उसका हाथ था, अभी तो उसने सामने से वार किया। अभी आप उसको हमारे सामने लाओ, हम उसको मारेंगे। मारने वाला कौन है, क्या नाम है उसका? जाविद है उसका नाम।